ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલામાં બદલો લીધો। આ પછી ભારતીય સેના પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા કાયરતાપૂર્ણ કૃત્યોનો યોગ્ય જવાબ આપી રહી છે। આ બધા વચ્ચે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન થવા લાગ્યા છે। લોકોએ તેમને પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું છે અને ઓપરેશન સિંદૂર પર તેમને કંઈ ન બોલવા બદલ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। હકીકતમાં તે પહેલગામ હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી ઘણા બોલિવૂડ સેલિબ્રેશન સોશિયલ મીડિયા દ્વારા ભારતીય સેના અને દેશ પ્રત્યે પોતાની દેશભક્તિ વ્યક્ત કરી છે। દરમિયાન અમિતાભ બચ્ચને સતત 18 દિવસમાં 18 વખત ટ્વીટ કર્યું, પરંતુ ટ્વીટ્સમાં તેમણે ઓપરેશન સિંદૂર વિશે તો કંઈ લખ્યું જ નથી। આ ટ્વીટ નંબર 5355 હતો। આ પછી ગઈકાલે સુધીમાં ટ્વીટ નંબર 5373 પર પહોંચી ગયા છે। અમિતાભ બચ્ચન ટ્રોલ કરી રહ્યા છે। તેમના છેલ્લા ટ્વીટ 5373 પર ઘણા યુઝર્સે એક પછી એક ટ્રોલ અને ટિપ્પણી કરવાનું શરૂ કર્યું છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।